મનન છેલ્લી તારીખે હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ભરવાનું ભૂલી ગયો અને તેની પોલિસી લેપ્સ થઈ ગઈ. રિન્યુઅલ ડેટ પણ જતી રહી છે અને ગ્રેસ પીરિયડ પણ સમાપ્ત થઈ ગયું છે. હેલ્થ વીમા કંપની ગ્રાહકને પ્રીમિયમ ભરવાની છેલ્લી તારીખ પછી પણ 15 થી 30 દિવસનો ગ્રેસ પીરિયડ આપે છે, પરંતુ મનને આ ગ્રેસ પીરિયડમાં પણ પ્રીમિયમ ના ભર્યું. એવું નહોતું કે મનન પાસે પૈસા નહોતા, પરંતુ છેલ્લા 2 થી 3 વર્ષમાં સારવારની જરૂર નહોતી પડી એટલે પ્રીમિયમ પણ ના ભર્યું અને હવે પોલિસી જ બંધ થઈ ગઈ છે. મનને ખૂબ જ મોટી ભૂલ કરી છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ હેલ્થ વીમાની જરૂરિયાત પણ વધે છે. જો તમે સમયસર તમારી હેલ્થ પોલિસી રિન્યૂ કરાવી લો છો તો વધારે ઉંમર થવા છતાં અને બીમારીઓ હોવા છતાં તમને આરોગ્ય કવર મળતું રહેશે. જેમ જેમ તમારી પોલિસી જૂની થતી જશે તેમ તેમ તમારી જૂની બીમારીઓનો વેઇટિંગ પીરિયડ પણ સમાપ્ત થતો જશે. જો તમને કોઈ બીમારી અગાઉથી હશે તો તેનું કવર પણ મળવા લાગશે, પરંતુ જો તમે પોલિસી બ્રેક કરાવી લેશો તો તમારે ફરીથી વેઇટિંગ પીરિયડના ચક્કરમાં પડવું પડશે. ધારો કે તમને પહેલેથી જ કોઈ બીમારી હોય તો તેનું કવર મેળવવા માટે 2 વર્ષથી 4 વર્ષ સુધીનું વેઇટિંગ પીરિયડ ચાલે છે. જો તમારી પોલિસી લેપ્સ થઈ જશે તો નવેસરથી લીધેલી પોલિસીમાં બીમારીઓનું કવર મેળવવા માટે વધારે વર્ષો સુધી રાહ જોવી પડશે. એટલું જ નહીં, તમે કોઈ વર્ષે ક્લેમ ના કરો તો વીમા કંપની તમને નો ક્લેમ બોનસ પણ આપે છે. આ બોનસ વાર્ષિક 5 થી 50% સુધી હોઈ શકે છે અને આ બોનસને કારણે તમને મૂળ વીમા કવર એટલે કે સમ ઇન્શ્યોર્ડ 100% સુધી વધારવાની તક પણ મળે છે. તમે 5 લાખનું કવર લીધું હોય તો નો ક્લેમ બોનસના સહારે ધીમે ધીમે 10 લાખનું થઈ શકે છે. પરંતુ જો તમે પોલિસી સમયસર રિન્યૂ નહીં કરાવો અને તમારી પોલિસી લેપ્સ થઈ જશે તો આ બોનસનો લાભ પણ નહીં મળે. ઉંમર વધે તેમ બીમારી થવાની શક્યતાઓ પણ વધતી જાય છે. એટલે જો તમે સમયસર પોલિસી રિન્યૂ નહીં કરાવો તો નવી પોલિસી ખરીદતી વખતે તમારે વધારે પ્રીમિયમ ભરવાનો વારો આવશે. અમુક ઉંમર થઈ જાય એટલે વીમા કંપની તમારી મેડિકલ તપાસ કરાવ્યા પછી જ વીમા કવર આપે છે. વધારે પડતી ઉંમર હોય, મેડિકલ હિસ્ટ્રી ખરાબ હોય અને લાઇફસ્ટાઇલ સંબંધિત આદતો હોય તો વીમા કંપની કવર દેવાની ના પણ પાડી શકે છે. જો તમારી પાસે હેલ્થ પોલિસી હોય તો મેડિકલ ખર્ચામાં રાહત મળવાની સાથે ઇન્કમ ટેક્સ સેવિંગમાં પણ મદદ મળે છે. આવકવેરા કાયદાની કલમ 80D હેઠળ એક નાણાકીય વર્ષમાં 25,000 રૂપિયા સુધીનું પ્રીમિયમ ભરીને કર લાભ માંગી શકો છો. ધારો કે માતા પિતા સિનિયર સિટીઝન હોય તો તેમના હેલ્થ પ્લાન પર 50,000 રૂપિયા સુધીના પ્રીમિયમને ટેક્સ ફ્રી ગણાવી શકો છો. આથી હેલ્થ પ્લાન આરોગ્ય અને ટેક્સ એમ બંને રીતે મહત્વનો છે. પરંતુ જો પ્લાન લેપ્સ થઈ જશે તો આ બંને લાભ ગુમાવવા પડશે. યાદ રાખજો, હેલ્થ પ્લાન ખરીદવાનો ઈરાદો ટેક્સ બચાવવાનો નહીં પરંતુ સારવાર સંબંધિત ખર્ચાને પહોંચી વળવાનો હોવો જોઈએ. તમારા ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં હેલ્થ ઇન્સ્યોરન્સ એક મહત્વનો ભાગ હોવો જોઈએ. પર્સનલ ફાઇનાન્સ એક્સપર્ટ બલવંત જૈન કહે છે કે જો તમારી પાસે જૂની હેલ્થ પોલિસી હોય તો હંમેશા સમય અગાઉ રિન્યૂ કરાવી લો. વીમા કંપની છેલ્લી તારીખના 1 મહિના પહેલાથી જ રિમાઇન્ડર મોકલવાનું શરૂ કરી દે છે. તમારે પણ પોતાની જાતે એક રિમાઇન્ડર સેટ કરી લેવું જોઈએ. હેલ્થ વીમાનું પ્રીમિયમ ભરવા માટે ક્યારેય પણ છેલ્લી તારીખ સુધી રાહ ના જુઓ. તમારે 1 મહિના વહેલું પ્રીમિયમ ભરી દેવું જોઈએ. પોતાના પરિવારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કવરમાં વધારો પણ કરી શકો છો. જો કોઈ કારણસર પ્રીમિયમ ભરવાનું ચૂકી જવાય તો તમારા આરોગ્યની સલામતી જોખમમાં મુકાઈ જશે. એટલે અમારી સલાહ છે કે તમે પણ મનન જેવી ભૂલ ક્યારેય ન કરતા. પોતાની હેલ્થ પોલિસીનું પ્રીમિયમ હંમેશા સમય કરતાં વહેલા ભરવાની આદત રાખજો. જો તારીખ જતી રહેશે તો પોલિસી લેપ્સ થઈ જશે અને પોલિસી નહીં હોય અને ત્યારે જ પરિવારના કોઈ સભ્યને હેલ્થનો ઇસ્યુ થયો તો તમારું પૈસાનું ગણિત ખોરવાઈ જશે.